નકલી ઈડી મામલે આપ અને ભાજપ સામસામે આવ્યું છે। નકલી ઈડીના મામલે સમાચાર જેમાં આપ અને ભાજપ સામસામે આવી ચૂક્યું છે, જ્યારે ભાજપ પ્રવક્તા પ્રજ્ઞેશ દવે વળતો પ્રહાર પણ કર્યો છે। નિવેદન તેમનું સામે આવ્યું છે। ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવીને સણસણતો જવાબ આપવામાં આવ્યો છે। ગોપાલ ઇટાલિયા અને ટોળકી ગુનેગારોને બચાવે છે તેવું યજ્ઞેશ દવે દ્વારા કહેવામાં આવ્યું છે। પોલીસ કામગીરીમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી અને એમની ટીમ આજે કચ્છના પોલીસ સ્ટેશને પહોંચી છે, કચ્છના પોલીસ મથકે પહોંચી છે એવું મને જાણવા મળ્યું છે। અને ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે અમને કોઈ પોલીસ આમંત્રણ આપ્યું નથી, અમને કોઈ નોટિસ આપી નથી અને અમને કોઈ પોલીસ જણાવ્યું નથી, છતાં પણ અમે અમારી નિર્દોષતા પુરવાર કરવા માટે ત્યાં પહોંચ્યા છીએ। ખરેખર પોતાની નિર્દોષતા પુરવાર કરવા માટે પહોંચ્યા છે કે દોષિતને બચાવવા માટે પહોંચ્યા છે? કારણ કે જે વ્યક્તિ વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિ હોય અને વિકૃત માનસિકતા એટલી હદેની વિકૃત માનસિકતા છે કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પર પ્રહાર કરી ચૂકેલા છે। ભૂતકાળમાં કથાકારો, મહિલાઓ અને બ્રાહ્મણો માટે હેલ્પફેલ શબ્દો બોલી ચૂક્યા છે અને શબ્દો બોલ્યા પછી માફી માંગવી આનાથી વધારે વિકૃત માણસ કયું હોઈ શકે? એટલે પોલીસની કામગીરીમાં ખલેલ પહોંચાડવા માટે અને ગુનેગારને બચાવવા માટે, અને મને તો એવું લાગે છે એનાથી વધારે આમ આદમી પાર્ટીના આ પદભ્રષ્ટ નેતા, કારણ કે ભૂતકાળની અંદર એમને પાર્ટીના પ્રમુખ બનાવવામાં આવ્યા અને ત્યારબાદ એમને પાર્ટીના પ્રમુખ તરીકે પણ રવાના કરી ચૂકવામાં આવ્યા છે, એવા વ્યક્તિઓ અત્યારે ત્યાં પહોંચી અને પોલીસની કામગીરીમાં ખલેલ પહોંચાડે છે અને ગુનેગારને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને પોતાની પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે કે જે પ્રસિદ્ધિ પોતે ગુમાવી ચૂક્યા છે।